आदौ प्रेमवती वृषाङ्गजनना सान्दैकतीर्थाटना दुष्कर्मोपशमं च साधुशरणं सधर्मसंस्थापनम् हिंसावर्जितभूरियाज्ञकरणा मूर्तिप्रतिष्ठापना मार्गस्थापनमक्षदाख्यगमनम् सत्सङ्गी सज्जीवनम् सत्सङ्गी सज्जीवनम् श्रीमच्छारदपूर्णचन्द्रविलसा स्मेराननां श्रीहरिं तुङ्गे पीठवरे स्थितां परिवृतं सद्भक्तवृन्दै यथा ताराभिर्विदुमार्चमानमुरुदा तैश्चन्दनैकसुमैः हारैः शेखरपङ्क्तिभिश्चरुदैः शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीघनश्यामाय नमो नमः ॐ श्रीनरनारायणदेवाय नमो नमः ॐ श्रीराधाकृष्णदेवाय नमो नमः बोलो श्रीनरनारायण देवनी जय श्री घनश्याम महाराजनी जय श्री स्वामिनारायण भगवाननी जय। आपने सौने सिंहासन के अंदर दर्शन आपता सर्वे भगवत स्वरूपो અત્રે ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો એમાં તમામ ભાવિ ભક્તોને આસન સભાના ઘણા ભાવથી પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ રામાનંદ સ્વામી હવે ભુજથી પીપલાણા પધારશે એની આપણે કથા સાંભળીશું। સદગુરુ સ્વામી રામાનંદ સ્વામી ભુજથી જવાનો વિચાર કર્યો છે ત્યારે ભુજના સર્વે હરિભક્તો પાસે રામાનંદ સ્વામીએ રજા લેતા હતા કહ્યું કે હવે અમે પીપલાણા જાશું। એ જ્યાં વાત કરે છે ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે હવે અમારા આ છેલ્લા દર્શન તમે કરી લેજો, કારણ કે હવે અમારા તમોને આ દેહે દર્શન થાય કે ન થાય એનું કંઈ હવે નિર્ધાર નથી। આવી રીતનું સ્વામીનું વચન સાંભળી તે સર્વે ભક્તજનો અતિશય ઉદાસ થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે સ્વામી,
તમે અહીંથી જશો તો તમારા વિના અમો કેમ કરીને જીવશું, કારણ કે આપ જ અમારા જીવન રૂપો છો. ત્યારે રામાનંદ સ્વામી કહેવા લાગ્યા કે હે ભક્તજનો, અમારા અને તમારા સર્વેના જીવન રૂપ એવા ભગવાન પોતે અહીં પધારશે અને તે જ ભગવાનના આશ્રયથી તમો સર્વે જીવશો. એવી રીતે કહીને સર્વે હરિભક્તોને પરમ સંતોષ પમાડી સ્વામી ત્યાંથી ભુજથી ચાલતા થયા. ભુજથી રામાનંદ સ્વામી લોજપુર જાય છે. લોજમાં રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી છે. અને ભુજથી હવે પીપળાણા જાય છે અને છેલ્લી બાકી રજા આવે છે. આપણે જોવા જઈએ તો અત્યારે પ્રેમ હોય ને ત્યારે સંતો એ જીવાત્માને એધાણ આપે. આપના નંદ સંતો વખતે અને અત્યારે પણ હજી સંતો જ્યારે ધામમાં જાય ને ત્યારે સંતો એકબીજાને કહી જાય. કતિ લાગણી વાળા હોય, કતિ પ્રેમ વાળા હોય ને અને ખાસ મિત્ર થતા હોય ત્યારે એકબીજાને કહે કે પેલે શરૂઆત તો એમ કે એકબીજાને પ્રેમ હતો શું કે હું પેલે જઈશ ને તો તમને તેડવા માટે આવીશ ને તમે જો પેલે જાઓ તો મને તેડવા માટે આવજો. એવી રીતે એકબીજાને કહી રાખ્યું હોય. જો મહારાજ જેને પેલે તેડવા જાય પછી એની જવાબદારી થાય પાછાને તેડવા આવે. તમે કહી રાખ્યું હે? જો એવું હેત હશે ભગવાન અને ભગવાનના સંતો ભક્તો પ્રત્યે તો આ ભગવાન ને સંતો હરિભક્તો તમને તેડવા માટે આવશે. રામાનંદ સ્વામી પ્રથમ ભગવાનના ભક્તોને કહે છે, કારણ કે મનથી જોડાયેલા હતા ને, કીધું કે હવે અમારા છેલ્લા દર્શન છે, હવે બધાને જય શ્રી કૃષ્ણ કહી અને ત્યાંથી ચાલતા થયા. આવો જો સંબંધ હશે ને તો ભગવાન અને ભગવાનના સંતો તેડવા માટે આવશે. આવો સંબંધ રાખવાનો. સંતો એમ કહે કે જ્યારે આ પૃથ્વી પર આપણે છીએ ત્યારે આપનાથી ઉંમરથી બે વડીલ સંત હોય, જેમ કે અત્યારે આપણા મોહન સ્વામી, ઉપમન સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, શ્રી સ્વામી આદિ આ સંતો હોય. બે સંતોને એવા ખાસ તરીકે રાખવાના. બે સંતો એવા રાખવાના કે તમારી હરોળ ના હોય. તમારી જે એજ હોય, જેમ કે 35-40 વર્ષની તમારી એજ હોય તો એ પ્રમાણે તમને સંતોને રાખવાના. પછી એનાથી પણ પછી નાના હોય કે જે દીકરા તરીકે, શિષ્ય તરીકે, મિત્ર તરીકે પણ રહી શકે, આવા બે નાના સંતોને રાખવાના. આવી રીતે તમે વ્યવહારમાં છો તો વ્યવહારમાં પણ તમને બે જણાને સલાહ લેવાની થાય તો તે વખતે બે તમારા એવા મોડલ હરિભક્તો હોવા જોઈએ. બે તમારી એજના બિઝનેસમાં હો તો બિઝનેસની હારે તમે જે બિઝનેસ કરતા હોય એની સલાહ સૂચન, અને બે તમારા નીચેના માણસો હોય એ કેમ કરતા હો ને તો તમને વ્યવહારમાં અને સત્સંગમાં ક્યારે પણ દુઃખ આવે નહીં. તો શું એવા તમે રાખ્યા છો? રાખ્યા છો? નથી રાખ્યા? ગુરુ હજી બનાવ્યા હશે કોઈને, અને ગુરુ બનાવી લીધા પછી ગુરુ આવે ક્યાં ગોકળ શિષ્યને થઈ મોકલ. તમે તમારા મિસિસ, તમારા વાઈફને એકાંત કે દરરોજ ફોન કરતા હશો, પણ જે આપને જ્યાં જાવો છે જ્યાં આપણું શાશ્વત સુખ છે ત્યાં જવા માટે એવા આપણા સંતો, તો સંતોને તમે કેટલા દિવસ પછી ફોન કરો? હોળી આવે, દિવાળી આવે ને ત્યારે આપણે ફોન કરતા હો, પડવો આવે સામે ઓળખો, હા ભાઈ તમે ઓળખી રહો, ત્યારે આપણે ફોન કરી. પણ જ્યારે બે જ વખત ફોન કરી, દિવાળીનો ફોન કરી ત્યારે મુશ્કેલમાં આવે ને, એક આપત્તિમાં આવે ને ત્યારે યાદ કરે. પણ નહીં, જીવના કલ્યાણ માટે તમને હર હંમેશ ભગવાનના સંતના કોન્ટેક્ટમાં રહેવું પડશે. આ કેટલા બંધાયેલા હતા રામાનંદ સ્વામી સાથે. રામાનંદ સ્વામીને છેલ્લા જે શ્રી કૃષ્ણ કીધા અને તે વખતે ભક્તોએ કીધું કે અમારું હવે શું થશે, ત્યારે રામાનંદ સ્વામી એમ કીધું કે તમારા અને અમારા સર્વના જીવન રૂપ એવા ભગવાન પધારશે. એ જ્યારે આવશે ને ત્યારે આપણા બધાનું કામ થઈ જશે હો. આવી રીતે કહી અને પછી ત્યાંથી ચાલતા થયા હો. અને ચાલતા ચાલતા ખોખરે ગામ આવ્યા છે. ખોખરા જોયું?
આપને આ શું કે અંજારની બાજુમાં ખોખરા ગામ આવ્યો ને, એ ખોખરે પધાર્યા. ત્યાં રાવણ સ્વામી રાત રોયા અને રાત રોયા અને પછી દેવ પણ ભક્તોને છેલ્લી બાકીના કીધા કે હવે મારા દર્શન થાય કે ન થાય, તમને પણ છેલ્લા જય સ્વામિનારાયણ. જ્યાં આ વાત કરીને ત્યાં ભક્તોને બહુ દુઃખ લાગ્યું અને તે વખતે કીધું કે હવે અમારું શું? ત્યારે રામાનંદ સ્વામી ભક્તોને એમ કીધું કે તમારા માટે એક નીલકંઠ વર્ણી આવશે. આપણા સૌના માટે નીલકંઠ વર્ણી રૂપે બ્રહ્મચારી આવશે. તો બ્રહ્મચારી આવે ને એને તમે વળગી રહેજો, કારણ કે તે વખતે પિક્ચર ફોટા હતા નહીં, વિદ્યા કઈ હતા નહીં કે હું તમને સેન્ડ કર્યો કે ફલાણા માણસને ઓળખવો હોય ને તો આ ફોટો જોજો, આ ફલાણો માણસ છે. પણ તે વખતે આવી કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, એટલે કીધું કે બ્રહ્મચારીના વેશે એ આવશે ત્યારે તમે એના વળગી રહેજો. ત્યારે ભક્તો કહે કે એવા તો બ્રહ્મચારી ઘણા બધા આવે છે. કેટલા બધા આવતા હોય ભિક્ષા માંગવા માટે, મોટી જટા વાળા, મોટી દાઢી વાળા, ભભૂક લગાવવા કેટલા આવતા હોય, કેમ ઓળખી? ત્યારે તે વખતે રામાનંદ સ્વામી એમ કીધું કે જે આ હું ઢોલિયા ઉપર બેઠો છું, આ ઢોલિયા ઉપર જે ગાદી તકિયા છે, આ ગાદી તકિયા ઉપર ઓછાળ સહિત આના પર બેસજો અને હમણાં તમે અત્યારે આ ગાદી તકિયા ઓછાળને કપડાથી ઢાંકી રાખો અને તે વખતે આપણો દરવાજો છે ને એને તમે તાળું મારી દો. તાળું મારી દો અને જ્યારે એ નીલકંઠ વર્ણી આવે તે વખતે ઓટોમેટિક તાળું ખુલી જાય અને તે વખતે ઓછાળની ગાદી તકિયા ઉપર બેસે ને તો એને તમે ભગવાન માનજો અને એને વળગી દો. આવી રીતે વેદાંત દઈ અને પછી તો નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલતા થયા. હો ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી પીપલાણા પધાર્યા અને પીપલાણા જે આવ્યા ને સંબંધ 1856 જેઠ સુદ એકાદશીના દિવસે રામાનંદ સ્વામી ત્યાં પધાર્યા. નરસિંહ મહેતાના ઘરે ઉતારો કર્યો. પછી વિપ્ર કુંવરજીને કહ્યું કે અત્યારે તમે હવે લોજપુર જાઓ અને મારો સંદેશો ત્યાં જો કે હું અત્યારે પીપલાણા આવી ગયો. અને તે વખતે કુંવરજી ભગત ત્યાંથી ગયા છે અને તે વખતે સાંજનો સમય થયો. લોજ પહોંચ્યા તે વખતે અને લોજની અંદર રામાનંદ સ્વામીના સમાચાર મુક્તાનંદ સ્વામીને અને નીલકંઠ વર્ણીને આપ્યા ને તો તે વખતે નીલકંઠ વર્ણી તો અતિ આતુર થઈ ગયા કે ગુરુ જ આવ્યા છે, અત્યારે હાલો, અત્યારે ચાલ્યો. અને તે વખતે મુક્તાનંદ સ્વામી કીધું કે ભાઈ ધીરા ખમો ધીરા, અત્યારે રાત પડી ગઈ છે ને રાતના ચાલવું અત્યારે સારું નથી, આપણે સવારે નિરાંતે ચાલશું. અને તે વખતે નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામી આદિ શિષ્યો પીપલાણા જવા માટે તૈયાર થયા છે. અને તે વખતે ચાલતા ચાલતા નીલકંઠ વર્ણીનું શરીર બિલકુલ શુક્લ લકડી છે. કેટલું હાવ શુક્લ, એના પોતાના શરીરમાંથી જે રુધિરનો ભાગ છે ને એને પણ બાળી નાખ્યો, એવી સાધનાઓ કરી છે. ચાલતા ચાલતા રસ્તામાં થાક્યા. હવે આટલી આખી યાત્રા કર્યા તો ક્યાં ન થાક્યા અને રામાનંદ સ્વામી પોતાના ગુરુને મળવા માટે જાય તે થાકી ગયા. હવે થાકી ગયા, હવે થોડા હાલે અને વળી બેસી જાય, વળી થોડા ચાલે વળી બેસી જાય. મુક્તાનંદ સ્વામી કીધું કે ગુરુને મળવો છે, આમ હાવ ધીમા ધીમા ચાલશો તો કેમ મેળ પડશે? આ મેળ નહીં પડે, કારણ કે તીવ્ર ગતિ કરવી પડશે. ને આપણે પણ જોવા જઈએ, આપણે જાવું છે ધામે અને હજી આપણે દરરોજની 2 માળા માન ફેરવતી હોય તો આપણે ક્યારે પહોંચીએ? કાશીની યાત્રા કરવી હોય અને દરરોજના 10 કિલોમીટર ચાલો ને તો એનો કંઈક અંત આવે. પણ હાવ ખાલી 2 પગલા હાલો બેહી જાવ એટલે ફવારી કેમ મેળ પડે? આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણને આપણે બધાને મળવા જવાનું છે. આપણે બધાનો વાસ ત્યાં થવાનો છે, ત્યાં આપણે બધા સુખેથી રહેવાના છીએ. અને આપણે ચાલીએ તો હજી થોડીક આજ્ઞાઓ પાળવી પડે ને. આજે બજરામ કે ડુંગળી છોડવાની વાત આવે ને ત્યારે કેવું કાઠું પડે. મહારાજ એક આજ્ઞાઓ છે ને આપણે એમ થાય કે આજ્ઞાનો શું મતલબ હશે, શું એનો અર્થ હશે? આલા કુમાર હતા ભગવાનના પાકા ભક્ત, કેટલા નિષ્ઠાવાળા. એ કોઈને સમાધિ કરાવી હોય ને તો એને ખાલી આપણે ચપટી વગાડે ને તો સમાધિ કરાવી દે. આટલા સમાધિ નિષ્ઠ મહાપુરુષ વ્યક્તિ હતા આલા કુમાર. એને એની શક્તિ આપેલી
પણ એને ખાલી માત્ર સ્વપ્નમાં આ જંગલમાં ગયા ને આતે કેવા આમ લીલાનો પડ્યો છે એ વૃક્ષ એટલે એમાં એવો આમ સોટો આમ હાથો લેતો ને ઓ આમાં તો આવે ખેતીમાં જે આમ પાવડાનો હાથો થાય ને કેવો સરસ થાય અને તે વખતે એ લેવાની કોશિશ કરી લઈ અને તે વખતે આયા ઘરે આ બધું ક્યાં છે સ્વપ્નમાં હો જાગ્રત ચોરી નથી કરી ખાલી સ્વપ્નમાં આવો સંકલ્પ થઈ ગયો અને પછી જ્યારે સમાધિમાંથી પાછા જાગ્યા અને તે વખતે પછી આમ ચપટી વગાડવા ગયા ને તો ચપટી વાગે પણ સમાધિ થાય નહીં તો ખાલી માત્ર કેટલી આજ્ઞા હોતી છે સપનામાં ખાલી આપણે તો જાગ્રતમાં ડુંગળી લસણ ખાવાની મારે ચોખ્ખી ના વાળીએ તો આપણે ઠપકારી જઈએ કઈ અસર થતી નથી આજ્ઞા છે લાંબા ગાળે નુકસાનરૂપ છે આપણે ક્યાં હતા થોડું યાદ કરાતા આવજો હા રામાનંદ સ્વામીને મળવા માટે નીલકંઠ વર્ણની આતુરતા થઈ આ છે મુક્તાનંદ સ્વામી કીધું કે આમ નહીં ચાલે એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે નીલકંઠ વર્ણી તમે તો યોગ શક્તિને આસરનારા છો યોગ શક્તિને ધારણ કરો અને જેવા યોગ શક્તિને ધારણ કરીને તો જેમ આમ બાણમાંથી આમ તીર નીકળે આમ બંદૂકમાંથી આમ ગોળી નીકળે ને આમ એવા સર કરતા ચાલે છે આપને તો નરી આંખે તો જોઈ ન શકી એવા ફર કરતા નીકળી ગયા અને ઓજત નદી ત્યાં વહે છે ત્યાં પાણીના બંને કાંઠા ભરચક ભર્યા છે ત્યાં જઈ અને ત્યાં વણી બેઠા છે સરિતાનું વહે છે જે નીર તેના ઉપર ચાલ્યા છે ધીર સામે કાંઠે ગયા ભગવાન સર્વે વિસ્મય પામ્યા છે મન ત્યાં ગયા ત્યાં થોડીક રાહ જોઈ કે સંતો થોડાક આવી ગયા તો સારું અને તે વખતે મુક્તાનંદ સ્વામી શિષ્ય આવ્યા તો બીજા તો બધા વાહની રાહ જોવી પડે ને પણ આ તો નીલકંઠ વર્ણી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અને તે જ વખતે આમ સમુદ્રમાં આમ જેમ માધ્યમ વાણ કરતું હોય ને એના વાળે ગુણ ફર કરતા બંને કાંઠાને પાર પહોંચી ગયા હો અને તે વખતે મુક્તાનંદ સ્વામી બીજા સંતો હતા એ તો શું કે વાણની રાહ જોઈ અને પછી ત્યાં ગયા છે અને તે વખતે સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી અને આ જે મેળાપ થયો છે ને ત્યારે નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામી જ્યારે અરસપરસ એકબીજાના દર્શન કર્યા ને તો નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને પગે પડ્યા દંડવત પ્રણામ કર્યા લાંબાજીને દર્શન કર્યા અને એ વખતે રામાનંદ સ્વામી એને પણ નીલકંઠ વર્ણીમાં કેવો ભાવ એ પણ હાથ ઝાલી અને હાથમાં ગાળીને ભેટ્યા છે પછી તો રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આ બધા સંતો એકબીજાને મળ્યા છે ધર્મ વિપ્ર છે તાત તમારા તે તો શિષ્ય થયા છે અમારા ભક્તિ ધર્મ દોયા જે સંપત્તિ તે દીક્ષા પામ્યા અમારી વતી તે વખતે પછી જ્યારે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને મળ્યા તો તે વખતે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને કહે છે કે તમે તો આ તો જાણીતા છે કારણ કે તમારા માતા પિતા તો અમારા શિષ્ય છે પ્રયાગ ક્ષેત્રમાં અમારી પાસે ભાગવતી દીક્ષા લઈ અને અમારી પાસે શિષ્ય તરીકે રહ્યા છે તમે એમના પુત્ર છો તમે તો ખાસ અમારા માણસ છો એ કેટલો આમ ભાવ હશે પ્રેમ હશે તમને કોઈ હોય ને સંતો એમ કે તમે હાવ આમ સત્સંગમાં ઢીલા પડે તમારા બાપ દાદા કેવા છે આપણે મારા બાપ દાદા ઓર કેવા નથી લગતા કેવો ભાવ લાગી જાય એમ રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને કીધું કે તમારા માતા પિતા તો અમારા શિષ્ય છે દીક્ષા લીધી હતી ને તે વખતે દીક્ષા લઈ અને તે વખતે એમની પાસે ત્યાં રહ્યા હતા પછી રામાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારીને કહે છે કે તમે ક્યાંથી આવ્યા છો ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે અમે જગન્નાથપુરી આદિ 4 ધામની યાત્રા કરતા કરતા અહીં આવ્યા છીએ અને તમને મળવા માટે ત્યારે રામાનંદ સ્વામી કીધું કે શું સમજીને આ સત્સંગની અંદર રહેશો ત્યારે આ સત્સંગમાં રહેવું બહુ કઠણ છે સહેલું નથી કે સવાર પડ્યા ને લાડવા ખાધા ને સાંજ પડ્યા લાડવા ખાધા એ સત્સંગમાં ઘણું અપમાન થશે
એ ઘણી બધી સેવાઓ કરવી પડશે, એ ઘણા બધા વ્રતો કરવા પડશે, આવી કઠિન સાધનાઓ કરવી પડશે. કેમ કરશો? ત્યારે કહે છે કહેશો તેમાં તમે કરીશ, રાખશો તમે તેમાં રહીશ. નથી દૈહિક સુખ જેવું મારે, નથી માનને ઈચ્છતો હું ત્યારે. નીલકંઠ શું કીધું? તમે જેમ કહેશો તેમ હું કરીશ અને તમે જેમ કહેશો એમ હું રહીશ. સત્સંગમાં જો આવી રીતે રહેવાની કુમારી હોય તો આપણું કામ થઈ જાય હો. જેમ સંતો કહે છે, જેમ ભગવાન કહે છે એની આજ્ઞા શિરોમાન્ય, એ જ મારા માટે સર્વસ્વ છે. આવી રીતે કુમારી સહિત જો આપણે સત્સંગમાં રહેશું, સુખ આવે દુઃખ આવે માન અપમાન, શાસ્ત્ર વચનામાં તેમ કીધું કે સાધુના સંગે રહેતા જો સાધુ સાત ખાસડા મારે ને તો સત્સંગમાં ન નીકળો. આપણે તો કઈ એમ કે ભાઈ આ કામ તો આપણે તો ખબર ન પડે ક્યાં નીકળી ગયો. આ સત્સંગમાં જન્મ મળવો બહુ દુર્લભ છે અને આપને આવો સત્સંગ મળ્યો છે, બહુ પુણ્ય બહુ મોટો ભાગ્ય છે આપના. ત્યારે આવો ઉદ્ધવ સંપ્રદાય, આવા સ્વામિના ભગવાન, આવા સંતો આપને મળ્યા છે. હવે બીજું કઈ બાકી રહ્યું નથી હો. આવી રીતે આપણે સત્સંગમાં રહેશું ને તો ઘણું કામ થઈ જશે હો. કારણ કે સત્સંગમાં પછી તો રામાનંદ સ્વામી નીલકંઠવાણીને એટલું પણ કહે છે કે તમે અહીંયા રહેશોનું કારણ શું છે? ત્યારે નીલકંઠવાણી કહે છે કે આવા સાધુ હું ક્યારે પણ જોયા નથી, નિસ્વાદી, નિર્માની, નિર્લોભી, નિર્મોહી. હવે તો આ જ મારું કલ્યાણનું સાધન છે. હું અહીંયા રહી અને જે કંઈ હશે ને આ બધું મારું અહીંયા જ છે હો. તીર્થે જાઉં તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે હઠામ. ત્યારે થયા તીર્થ સર્વે પૂરા, નાની જનો ન ગણે અધૂરા. હવે તમે મળ્યા, આ મુક્તાન સ્વામી આદિ સંતો મળ્યા ને, હવે તો મારા માટે તીર્થ કયો, સત્સંગ કયો, સદગુરુનું જે ઠામ કહેવાય, જે રહેવાનું જગ્યા, બધું મારું આ જ છે. હવે મને બીજે ક્યાંય જવું નથી હો. તીર્થ છે ને બે તીર્થ કહેવાય, એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ. તમે ખબર ને આ બે તીર્થો છે. આ બે તીર્થો સત્સંગની અંદર જોવા જાય તો અત્યારે સ્થાવર એટલે જગ્યાએ આપણે ગંગા યમુના નદીઓ છે, એ મંદિરો છે, બધા સ્થાવર કહેવાય. અને જંગમ એટલે હાલતા ચાલતા તીર્થો, આ બધા તીર્થો છે. આપે ભગવાનના ભક્તોને આવા તીર્થો મળે જ્યાં આપનું મન છે એક જગ્યાએ કુંઠિત થાય, જ્યાં મનના વિચારો શાંત થાય, એવા સદગુરુ ગોતી પોતાનું જીવન સમર્પિત કરી દેશું તો ભગવાનનું નામ આપને અવશ્ય મળશે. પછી તો ત્યાં વખતે પીપલાણાએ મળ્યા, પછી એ જેવી બીજી ઘણી બધી લીલાઓ કરી છે એ વડે આપણે આવતીકાલે કથા પ્રશ્ન અંદર સાંભળશું. અત્યારે આપણે વળી સંતોના આશીર્વાદ સહજાનંદ સ્વામી મહારાજ